Praise the Lord. Good morning. સવારની સલામ. જે આ માસમાં પ્રભુનું વચન છે, धन यहोवा की आशीष से ही प्राप्त होता है और वह उसके साथ दुख नहीं मिलाता. મહેનત કરવાથી નહીં હો, કેમ કે ગીત શાસ્ત્રો 127 આપણે વાંચીએ છીએ, જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. હાલેલુયા. પ્રભુની સાથે રહીએ અને નકામી મહેનત કે વૈતરું કે નકામા કામો કરીને પ્રભુનો આશીર્વાદ મેળવવા માટે પ્રયત્નો ન કરીએ. જૂના કરારમાં સુનામી, બહુ જબરજસ્ત એનું સ્પેલિંગ છે, હું શોધતો હતો. સુનામી તે અંગ્રેજીમાં લખ્યું છે, બીજો રાજા 4થો અધ્યાય, પણ જનરલ લોકો સુનામી એમ કહેતા હોય છે. આ શ્રીમંત માણસની પત્ની છે, પતિનું નામ આપવામાં આવ્યું નથી. એલિસા જ્યારે તેના ચાકર સાથે ત્યાંથી પસાર થતો ત્યારે ત્યાં રોકાતો, એવું લખવામાં છે, રોટલી ખાતો. એટલે સેવક, ઈશ્વર ભક્ત એવો શબ્દ વધારે વાપરવામાં આવે છે. ત્યાં જ્યારે પણ થઈને જાય ત્યારે તે ઘરની મુલાકાત લે, આરામ પણ કરે અને પછી આગળ પોતાની મુસાફરીમાં જાય. જોગાનો જુગ એ પરિવાર ધનવાન હતો, એમની પાસે નાણાં હતા કે આવક સારી હતી, અને એ સ્ત્રી વિચારે છે કે આપણે મેળા પર, ધાબા પર રૂમ બનાવીએ, બાજવટ મૂકીએ. કે જ્યારે આ ઈશ્વર ભક્ત અહીંથી પસાર થાય ત્યારે તે ત્યાં ઉપર આરામ કરે. એક સરસ એના માટે સુવિધા માટે તેઓ વિચારે છે અને ઇમ્પ્લિમેન્ટ કરે પણ છે. જોજો હું જે કહેવા માંગુ છું, ભલું કામ કર્યું, સારું કામ કર્યું. આ સ્ત્રી કોઈ લોભી ન હતી. એને પૂછવામાં આવે છે તારે કશું જોઈએ છે તો ના જ કહે છે. સંતોષી હતી, બધું છે, ઈશ્વરે આપેલું છે. તમે જુઓ, બાળક ન હતું પણ એને એની કોઈ કમ્પ્લેન ન હતી. એ રડતી નહીં જઈને મને બાળક પ્રભુએ આપ્યું નથી. મને આ પાત્ર એટલા માટે ગમે છે કે જે પ્રભુએ એને આપ્યું છે એમાં એ ખુશ છે, આનંદિત છે, અને એમાંથી જે કંઈ એ કરી શકે છે એ કરે છે. ગેઝી દ્વારા જાણ થાય છે બાળક નથી અને આપવાનું વચન પણ આપે છે, પણ તે જાણે કે બહુ લાઇટલી લે છે, એમ કે એણે બહુ એવું વિચાર્યું નહીં હોય કે ખચિત મને બાળક થશે જ, અને બાળક થાય છે પણ. એ પણ આપણે જોઈએ છે.
બેને દાન આપ્યું. એના ઘરમાં જે ખોટ હતી, એના જીવનમાં જે ખોટ હતી, ઈશ્વર ભક્ત દ્વારા અપાવ્યું. પણ શું થયું? આગળ જતા કહે છે કે એ બાળક મરણ પામ્યું. ચોક્કસ પછી એને સજીવન પણ કરવામાં આવે છે. હવે હું જે તમને કહેવા માંગુ છું, એક વખત સાંભળવા જેવી વાત છે. વિદેશમાંથી કોઈ મને દાન આપ્યું. લગભગ કોરોના સમયની વાત છે, કોરોના કાળની ટાઈમની. પતિ પત્ની બંને કમાતા હતા અને પતિને એવો સારો ઓર્ડર મળ્યો. ઓર્ડરમાંથી એક રકમ મને મોકલી. મેં આભાર માન્યો. બીજા દિવસે ફોન આવ્યો કે મારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. મારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. ચોક્કસ માણસ તરીકે તેમણે વિચાર્યું હશે કે આ ભાઈને નાણાં મોકલ્યા અને મારા માટે આ પ્રમાણે થયું. મેં પ્રાર્થના પણ કરાવી, ઓડિયો મૂક્યો, તૈયારી પણ બતાવી કે જો તમને જોઈએ તો હું તમારા એકાઉન્ટમાં પાછા પૈસા નાખી શકું છું. મિત્રો, જે કહેવાનો મતલબ એવો છે કે હંમેશા તમે દાન આપો છો તેના પછી તમારી સાથે સારું જ થાય એના માટે કદી તમે ઈચ્છા ન રાખો. તમે ઈશ્વરને આપ્યું છે અને ઈશ્વર તરફથી મળે એ આશા વધારે રાખો. જ્યારે માણસો પ્રત્યે આપણે જાણે ભલાઈ કરવા જઈએ છીએ અને કે આપણે માણસો પાસેથી વધારે ભલાઈના બદલામાં આશીર્વાદ પ્રાપ્ત કરીએ તો એ ઘણીવાર એ આપણી આશાઓ ઠગરી નીવડે છે. ચોક્કસ વચન જે પ્રમાણે કહે છે, ખુશીથી આપનારને દેવ ચાહે છે. પરંતુ તમે જે આપો છો એનો બદલો આપવો એ ઈશ્વરના હાથમાં છે. 2 જણ ભેટ લઈને આવ્યા, કાઈન અને હાબેલ. એકની માન્ય થઈ, એકની ના માન્ય થઈ. 2 દમણી આપવામાં આવી પ્રભુ મંદિરમાં. પ્રભુ કે છે એને સૌથી વધારે નાખ્યું. કહેવાનો મતલબ છે કે જ્યારે આપણે દાન આપીએ છીએ ત્યારે પ્રભુને મળી ગયા છે એમ કરીને આપણે આગળ વધીએ. ઘણીવાર એવું કર્યા બાદ મુશ્કેલીઓ આવે ત્યારે આપણા મનમાં ખરાબ વિચારો આવે. શૈતાન એ પ્રમાણે હંમેશા કરતો હોય છે. જો તે શું કામ આપ્યા? કેમ કે તમે કોઈના લીધે નથી આપતો, કોઈ સેવકના લીધે નહીં, તમે પ્રભુના માટે આપો છો. અને જ્યારે તમે પ્રભુના માટે આપો છો ત્યારે શૈતાનને જરા પણ ગમતું નથી અને પ્રયત્ન એ કરે છે કે તમારું આપવાનું મોરલ તૂટી જાય. તમે બીજી વાર તમે એ સેવકને, સેવિક મિનિસ્ટ્રીને અથવા ચર્ચમાં એ પ્રમાણે ન કરો. એના માટે શૈતાન તમારા જીવનમાં એવા કામો કરે છે જેથી તમે એ રસ્તા પરથી પાછા હટી જાઓ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં વિશ્વાસ રાખીએ. પ્રભુ હૃદય તરફ જુએ છે અને જ્યારે તમે સાચા મનથી પ્રભુની માટે કંઈ કરો છો, તમે જુઓ એ સુનામીનો દીકરો જે મરી ગયો હતો
એને જીવતો પાછો મળ્યો. જો તમે પ્રભુને નામે કંઈક આપ્યું છે અને છતાં જો તમે કંઈક ગુમાવ્યું છે તો પ્રભુ તમને એ પાછું આપશે. ઘણીવાર તમારું મન જોવા માટે કે તમે વધારે મળે એટલા માટે આપો છો, એ કોઈક બીજી રીતે પણ એ બાબતોને ઈશ્વરને દ્રષ્ટિકોણથી જોવામાં આવતી હોય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ વાત અઘરી છે, કડવી છે, સમજવી મુશ્કેલ છે. જેમ વચનમાં વાંચીએ છીએ, દશાંશો ભર્યા ભર્યા મારા મંદિરમાં લાવો, કે મારા મંદિરમાં અન્નની છત ના રહે. એ સમયમાં યરુશલેમના મંદિરની અંદર લોકો ખાતા હતા. માફ કરજો, આજે ફિક્સ ડિપોઝિટ થાય છે, કોઈના કામમાં આવતા નથી. સત્ય છે, હું નહીં બોલું, બધા બીજા પણ બોલશે કે આ વાત સત્ય છે. માટે પ્રભુને માટે કરીએ જેમ નીતિ વચન કે છે, તમે ગરીબને ઉછીનું આપો છો, ગરીબને મદદ કરો છો, એ યહોવાને ઉછીનું આપો બરાબર છે. હાલેલુયા. બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. આપવા વિશે સાવધાન રહીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ, તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે આ સુંદર વખત સમય મળ્યો છે પ્રભુ. અને રોજ તમે અમને પવિત્ર શાસ્ત્રમાંથી કંઈક ને કંઈક શીખવાડો છો, સમજણ આપો છો, બુદ્ધિ આપો છો, જ્ઞાન આપો છો, ડહાપણ આપો છો. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ખાસ પ્રભુ, અમારા આજના વિષય પ્રમાણે અમે એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ જેમણે તમારા નામે સેવક સેવિકાઓને મિનિસ્ટ્રીઓમાં, પ્રભુ મંદિરોમાં દાન આપ્યું છે અને ત્યારબાદ તેમના માટે ખરાબ બન્યું છે, તેમને નુકસાન થયું છે. ક્યાંક જોબ ચાલી ગઈ છે, બિઝનેસ બંધ થઈ ગયો છે, કે જે તે રસ્તાઓ હતા એ રસ્તાઓ બંધ થઈ ગયા છે, કોન્ટ્રાક્ટ જતા રહ્યા છે. ત્યારે પ્રભુ એની પાછળ જે કઈ બાબતો છે પ્રભુ, એ બાબતો તમે દૂર કરો એટલા માટે કે પ્રભુ તમારા સેવક અને સેવિકાઓ માટે કોઈ એવું ના વિચારે કે ઈશ્વર ભક્તોને આપવાથી આ પ્રમાણે બન્યું છે. જે કઈ શૈતાનની એ દુષ્ટ યોજનાઓ છે પ્રભુ, તમે એને તોડી નાખજો પ્રભુ. હા પ્રભુ, કદાચ વિદેશ જવાનું નથી થયું, કેન્સલ થયું છે, તો પ્રભુ એમાં પણ પ્રભુ તમારો મહિમા છે પ્રભુ. વાહન નથી લઈ શક્યા, દાન આપી ચૂક્યા છે પ્રભુ, એમાં પણ તમારો મહિમા છે પ્રભુ. એની પાછળ તમારી યોજનાઓ છે પ્રભુ. તમારી જે ગુપ્ત યોજનાઓ છે એ એવા લોકો સુધી ખુલ્લી કરજો કે જેમનું મન ઉદાસ છે, કંઈક ને કંઈક તમારા નામે આપવાના કારણે. સાથે પ્રભુ આનાની સંગતમાં અમે તમારી પાસે આવ્યા છે, સાંભળનારને તમે આશીર્વાદ આપજો, ભલું કરજો, તેમને શાંતિ આપજો, પ્રેમ આપજો, આનંદ આપજો, સાજા કરજો,
વ્યસનોમાંથી છોડાવજો, ખરાબ રસ્તામાંથી પાછા લાવજો, લડાઈ ઝઘડા દૂર કરજો, કોર્ટ કેસ FIR ખોટા તોમતો દૂર કરજો, લગ્નનો આશીર્વાદ, બાળકધનનો આશીર્વાદ, નોકરીનો આશીર્વાદ, રોજગારનો આશીર્વાદ, બિઝનેસનો આશીર્વાદ, મકાનનો આશીર્વાદ, નાણાંનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ તમે તેમને પૂરો પાડજો. તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે અને દરેક ઘૂંટણ દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા. સર્વ તમારા લોકોની સેવક સેવિકાની સેવા દ્વારા તમે મહિમા પામો. અમે બધા ભેગા મળીને હજારો આત્મા જીતી શકીએ. અરસપરસની અમારી દુશ્મની, ઈર્ષા, દેખાય પૂરી થાય પ્રભુ. ભૂતકાળમાં જે કંઈ ખરાબ પ્રસંગો બન્યા હોય એના લીધે અમને માફ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. મારાથી કંઈક બોલાયું છે, તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ, તમે ક્ષમા કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. અમારી પણ બે બાબત પ્રભુ તમે પરિપૂર્ણ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જે બાબતને માટે પ્રભુ અમે તમને રોજ વિનંતી કરીએ છીએ પ્રભુ, એના રસ્તા પર તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. સાંભળનારના મન હવે ઉદાસ ના રહે, તેમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને તેમની સર્વ ચિંતાઓ દૂર કરજો. તમારી પવિત્ર હાજરી રાખજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર મંત્રી લાવજો. માગતા ઈસુ નાઝરેના નામમાં બાબા આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.